હું પણ એ જ લોકોમાંથી હતી જેને લાગતું હતું ઓનલાઈન વસ્તુઓ ફક્ત સમય જ બગાડે છે. રોજ રોજ સોશિયલ મીડિયા પર લોકોને જોઈને એવું લાગતું હતું કે આ બધા લોકો આટલા બધા કોન્ફિડન્ટ કેમ છે, કઈ રીતે મારે પણ આમ મારા માટે કંઈક કરવું છે હતું, બટ સમજ ન હતી કે શું કરું. એક દિવસ વિચાર્યું કે જો આ બધા લોકો કરી શકે છે તો હું કેમ નથી કરી શકતી. બસ એ જ દિવસ હતો જે મારા કમ્ફર્ટ ઝોનને બાય બાય બોલી દીધું. શરૂઆત થોડીક મુશ્કેલ હતી. શરૂઆતમાં નહોતું સમજાતું કે શું સાચું શું ખોટું, પણ જેટલું જેટલું શીખતી ગઈ એટલું જ હું બદલાતી ગઈ. આજે જ્યારે પાછળ જોઉં છું ત્યારે ખરેખર સમજાય છે કે હું બદલાઈ ગઈ છું. જેમ કે કોન્ફિડન્ટમાં, વિચારોમાં, મારી પોતાની આઈડેન્ટિટીમાં. હું જાણું છું તમે પણ તમારા માટે કંઈક કરવા માંગો છો. એક સ્ટેપ લેવાનો ડર લાગે છે. જો તમે પણ તમારા માટે બદલાવ લાવવા માંગો છો તો આ રીલે મારા ડીએમમાં શેર કરજો, કોમેન્ટ બોક્સમાં લખો ફ્રીડમ. હું તમને સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શન આપીશ અને ટોટલી સપોર્ટ કરીશ. રાધે રાધે.